જય સદગુરુદેવ. માનવ મહિમા ભાગ 250. હે માનવ, માનવનો ધર્મ માનવને ક્યારેય ભૂલવો નહીં. બાકી હે માનવ, માનવની નાતી જાતિના ભેદ ઊભા કર્યા છે તે તો દેહધારી અવતારીએ ઊભા કર્યા છે. તો શું કામ? તો સત્ય ભૂલવાડવા અને માનવ મારા તારા ધર્મમાં ફસાયેલો રહે તે માટે. હે માનવ, યાદ રાખજો, તમારો આત્મા હિન્દુ કે મુસલમાન કે યહૂદી કે ખ્રિસ્તી નથી. તો જે આત્માનું ઘર તો 14 બ્રહ્માંડથી ન્યારું છે, તો તે અજાતિ ઘરનો આત્મા છે. તો ભલે તમોએ કદાચ પરમાત્માને જોયા હોય, પણ તમારા દેહમાં જે આત્મા છે તે આત્મા પરમાત્માની માફક અકર્તા છે. તો હે માનવ, તમે શું કામ મારા તમારા ધર્મમાં જિંદગી પૂરી કરો છો? દરેક માનવનો એક જ પરમાત્મા છે. આ સૃષ્ટિ ઉપર ટાઈમ વેસ્ટ કરાવનારથી ચેતો, અને આવા ટાઈમ વેસ્ટ કરાવનારને તમો નાસવંત નાણાંથી કરોડપતિ બનાવ્યા છે. તો તે માનવ માટે કીચડ છે. જોજો હે માનવ, જે વસ્તુ પિંડ બ્રહ્માંડથી ન્યારી પડી છે તો તે બતાવે નહીં, અને જ્યાં પડ્યું છે ત્યાં બતાવે નહીં, અને પિંડમાં ગોતવા મોકલે તો તેવા જીવના પગે પડવા જાઓ તો તે તમારો મનુષ્ય દેહનો સાચો ધર્મ ભૂલાવનાર એક આત્મઘાતી જને. અને પાછા તમે તેને પગે લાગો તો તે તમને તમારી ભૂલ ક્યારે સમજાશે? જરૂર આ શીશ ઉપર સાહેબ વ્યાપક રહેલ સાહેબ છે, બિરાજે છે, પણ તે વ્યાપક સાહેબ તો સાહેબ પિંડ બ્રહ્માંડથી ન્યારા છે. તો હે માનવ, તે શીશ તમો આત્મઘાતીને નમાવો તો તે તમારી ભૂલ તમને ક્યારે દેખાશે? તો હે માનવ, આ ભલી ભોળી દુનિયાનો જીવ આ ભેદુ પુરુષ પરમાત્માનો ભેદ જાણતો નથી, એટલે તમે તેનો લાભ ઉઠાવો છો. પણ હે માનવ, પિંડમાં ગોતવા મોકલનાર આત્મઘાતી, જ્યાં રાત કે દિવસ નથી, જ્યાં કાયમ અજવાળા છે, તેવા ભેદુ પુરુષને બતાવવાને બદલે ગોતવા મોકલનાર હે આત્મઘાતી, તું તારા લેખ નરકે જવાના લખનાર, તું ભલા ભોળા જીવને 84 લાખ યોનિમાં ફેરવનાર પાપી, તારા લેખ નર્કમાં જવાના લખનાર તું જ લખે છે. તે તારે ભોગવવા પડશે જ, કારણ કે આ 3 લોક કર્મ પ્રધાન છે. હે માનવ, થોડુંક વિચારો, આ પિંડ અને બ્રહ્માંડની રચનાને બધો જથ્થો પૂરો પાડનાર છે કોણ? તેને પહેલા નજરે નિરખ્યા વગર તેનું એકનું અનેક થવું તે વિજ્ઞાન બતાવનાર કોઈ મળે તો તેને સદગુરુ કહેવાય છે. કારણ કે તે આ પિંડ એટલે શરીરના 10 દ્વાર થકી દૂર છે, અને તે જ આ 10 દ્વારવાળા દેહમાં ભરપૂર ભરેલો છે. તો હે માનવ, પહેલા દૂર છે તેને ઓળખો, પછી દેહમાં ભરપૂર રમી રહ્યો છે તેને પરખો કે બહાર જોયો તે જ છે ને. તે જો પાક્કું થાય તો પહેલા જન્મ મરણ બંધ થવું તે અશક્ય છે. તો હે માનવ, આવા નજરે નિરખાવે અને પિંડ પરખાવે તેને સદગુરુ કહેવાય. અને તેવા સદગુરુ મળે તો તેવા સદગુરુની સાથે ક્યારેય કર્મ ન બાંધવા. તે ભલે તને લાગે કે મને કશું થતું નથી, પણ હે માનવ, તે કર્મ કોઈ પણ બાને ભોગવવા પડે છે, કારણ કે પરમાત્માનો જ્ઞાની બાને ચડતો નથી, અને તે કર્મ અંતે જેવા કર્મ તેવું ફળ ભોગવવું જ પડશે, પછી કોઈ પણ બાને. ઘણી વખત અમીરાત આપીને પણ ફળ ભોગવવું તો પડશે જ, તેમાં ક્યારેય શંકા રાખવી નહીં. આમાં બીવડાવાની વાત જ નથી, પણ પરમાત્માના જ્ઞાનીની ભજન વાણીમાં કહેતા હોય છે કે હે જીવ,
ગમે તેવા કર્મ કર્યા હશે તો પરમાત્માનો જ્ઞાની કર્મ બ્રહ્માગ્નિમાં બળાવી નાખશે. પણ પરમાત્માના જ્ઞાની સાથે હે જીવ તું કર્મ બાંધીશ તો તે કર્મ ખુદ પરમાત્મા પણ બાળી શકશે નહીં અને તે ભોગવવા બહુ કઠણ છે. મનન કરો રામ ભરોસે. તો અમારા સદગુરુ કહે છે કે પરમાર્થ દ્રષ્ટિથી કહેવાનું કંઈ ન બને, એટલે ત્યાં કંઈ કહેવાનું જ ન રહે. એમાં નહીં કોઈ પ્રયોજન કે નહીં કોઈ અધિકારી, કેમ કે એમાં સંબંધ અને વિષય કશું જ નહીં, સાધન કે સિદ્ધ નહીં, તેમાં જિજ્ઞાસુ કે કોઈ જ્ઞાની નહીં, ઉત્પત્તિ કે નિરોધક નહીં, એટલે ઉત્પત્તિ કે વિનાશ નથી, ત્યાં કોઈ સાધક પણ નથી, મુક્ત અને બંધન પણ ત્યાં નથી. એમ સર્વશ્રુતિ પરમાર્થ ગાય છે અને જ્યાં છે ત્યાં અગોચર તત્વ અમને અમારા સદગુરુ બતાવે છે. ત્યાં દ્વૈતાદ્વૈત કે કોઈ વિશિષ્ટ વાદી નહીં કે શંકા નહીં કે પ્રતિવાદી નહીં, એટલે પોતાપણું કશું જ નથી. ત્યાં સમાધાન કંઈ નહીં, કેમ કે ત્યાં કંઈ બનતું જ નથી. તો એ સત્તા તું જાણ મારા ભાઈ, જ્યાં પરમાર્થ છે. ગુંગો ગોળનો સ્વાદ ચાખતા પણ એ નથી કહી શકતો, કેમ કે બોલી શકતો નથી. તો પરમાત્માના જ્ઞાન પણ એવા જ છે. અમૃત રસનો સ્વાદ ચાખવા છતાં બોલી નથી શકતો કે કેવો સ્વાદ છે. એ તો અમારા સદગુરુ દિલમાં જાણે, બીજા એને કોઈ ન જાણી શકે. સદગુરુદેવ એ પરમારથ દ્રષ્ટિથી ભાઈ બને નહીં કેવાનું કશું ત્યાંય, પ્રયોજન અધિકારી નહીં એમાં, સંબંધ અને વિષય નહીં જેમાં, સાધન અને સ્થિતિ નહીં તેમાં, જિજ્ઞાસુ જ્ઞાની નહીં જેમાં, પરમાર્થ દ્રષ્ટિથી ભાઈ બને નહીં કેવાનું કશું ત્યાંય, સાધન અને સિદ્ધિ નહીં તેમાં, જિજ્ઞાસુ જ્ઞાની નહીં જેમાં, ઉત્પત્તિ નિરોધક નહીં ત્યાં સાધક, મુક્ત અને બંધન નહીં રે જીયા, શ્રુતિ એમ પરમાર્થ ગાઈ, અગોચર તત્વ બતાવે રે જેમાં જીયા, અગોચર તત્વ બતાવે જીયા, પરમાર્થ દ્રષ્ટિથી ભાઈ બને નહીં કેવાનું કશું ત્યાં, દ્વૈતાદ્વૈત વશિષ્ઠ નહીં વાદી, નહીં જીય શંકા પ્રતિવાદી, સમાધાન કઈ ન બનતા જાણસતા તું પરમાર્થ ત્યાં, પરમાર્થ દ્રષ્ટિથી ભાઈ બને નહીં કેવાનું કશું ત્યાંય, ગુંગા ગોળનો સ્વાદ ચાખતા પણ એ કહી ન શકતા, પ્રવીણ રામ દિલમાં જાણે બીજા એને કોઈ ન જાણે, પરમાર્થ દ્રષ્ટિથી ભાઈ બને નહીં કેવાનું કશું ત્યાંય. રામ ભરોસે. જુઓ તો ખરા, પરમાત્માના ગુણ ગાતા અંત જ ન આવે એવું આપણને પણ સમજાય કે નહીં? તો ક્યારે સમજાય? તો આપણે સંતોની વાણીનું મનન કરીએ ત્યારે, બરાબર ને? તો અમે અમારા સદગુરુ કૃપાથી વાણીનું વિવરણ કરીએ છીએ તો સમજાય છે કે પરમાત્માના કેટલા ગુણ હશે જેનો અંત જ નથી. જે વાણી ખોલીએ
તે વાણીમાં ગુણ ગવાયા છે. તો આ વાણીમાં પણ જો મનન કરીએ તો પરમાત્મા કહે હું જ આપ અજાયા, એટલે સર્વત્ર હું જ રહું છું, ક્યારેય જાતો નથી, વ્યાપક વ્યાપ્ય વ્યાપી રહ્યો છું. તો હું જ ચેતન, હું જ બ્રહ્મ અને હું જ અમાયા છું. અચલ સનાતન એટલે સર્વનો ઈષ્ટ કેવળ આનંદ, એક અદ્વૈત અથાયા એટલે એક અદ્વૈત પરમાત્મા જ સર્વમાં છે. પરંતુ એ કેવી રીતે જાણી શકાય કે એક બ્રહ્મ જ સર્વમાં છે? તો તેને પરમાત્માના જ્ઞાની થકી જાણી શકાય છે. એ પરમ અગોચર અખંડ અનામી, એ જ સત સોહમ અદાયા, એટલે ભલે એ જ બધા દાવ ખેલે પરંતુ એ કોઈ દાવમાં ન આવે. એ તો નિત્ય નિર્લેપ એટલે કોઈમાં લેપાય નહીં એવા નિર્દ્વંદી પૂર્ણ અનવ્યય નિર્મળ છવાયેલા છે. અનન્ય આવ્યા અજાયા એ જ એટલે અન્યમાં છતાં કોઈનામાં નથી એવા અજાયા. લોમ પ્રતિલોમ નહીં માયા એટલે એ નથી લાંબા કે ટૂંકા, કે નથી ઊંચા કે નીચા, કે નથી માયા. એ પાંચ તત્વ નથી, ત્રણ ગુણ નથી, દ્રષ્ટા એટલે એ કંઈ જાણતા નથી એવા દ્રશ્ય જેમને કોષ ધર્મ અને ગુણ તોડ્યા. તો તે પાંચ કોષની વાત કરી છે. અન્નમય કોષ, પ્રાણમય કોષ, મનોમય કોષ, આનંદમય કોષ અને વિજ્ઞાનમય કોષ. અને ત્રણ ગુણ તે સત્વ, રજસ અને તમસ એ પણ તોડ્યા. એટલે એમાં એ ન આવે એવા ન્યારા રહે છે. જીવ ઈશ્વર છે એમ સમજાતા પ્રકૃતિ પુરુષના નામ રૂપ પણ વિલાઈ ગયા. તો અમારા સદગુરુ કે છે તે છે જ, તો તેમાં ગુરુ અને શિષ્ય બંને સમાયા. તો સદગુરુના દાસ કે છે સદગુરુ જ અદ્વૈત છે, જે દ્વૈત ભાવમાં નથી આવ્યા. એમને તો એક જ ભાવ આત્મ ભાવ છે. જય સદગુરુદેવ. એ હું જ પોય જાયા, વ્યાપક વ્યાપ્ય વ્યાપી રહ્યો છું, ચેતન બ્રહ્મય માયા. અચલ સનાતન કેવળ આનંદ, એક દ્વૈત યથાયા. પરમય ગોચર અખંડય નામી, સોહમ સત યુદાયા. એ હું જ આપય જાયા, નિત્ય નિર્લેપની દ્વિંદી પૂર્ણ, અનવ્ય નિર્મળ છવાયા. અનન્ય આવ્યા જાયા, એ જ લોમ પ્રતિલોમ માયા. પાંચ નહીં ત્રણ દ્રષ્ટા નહીં દ્રશ્ય, કોષ ધર્મ ગુણ તોડા. જીવ ઈશ્વર પ્રકૃતિ પુરુષ એ, નામ રૂપ વિલાયા. એ હું જ આપય જાયા, પ્રવીણ રામ છે તે છે જ, ગુરુ શિષ્ય માયે સમાયા. દાસલાલ અદ્વૈત આપો જો દ્વૈત બ્રહ્મ નહીં આવ્યા. એ હું જ આપય જાયા. રામ ભરોસે. તો હે માનવ, આપણે સૌ કોઈ જાણીએ જ છીએ કે એક દિવસ સર્વની નાળ સુકાશે, કોઈની વહેલી તો કોઈની મોડી, પણ સુકાવાની તે તો પાક્કું જ. એટલે હે માનવ, હોશિયાર બનીને સતના સ્મરણ કરો મારા ભાઈ, નહીં તો જમણા જોર લગાવશે. જો સદગુરુ શરણે રહેતા સત સ્મરણ કરશો તો જમણા તમને નહીં લઈ જઈ શકે.
સતસ્મરણ વિના તો જમ તમને પહોંચી જશે અને આ દેહ ભીતર 900 નાળીઓને ઉલટ સુલટ કરીને તોડી ફોડીને ભગાવશે. ભલે ને પછી કાજી, પીર, પંડિત, ઓલિયા હોય, સર્વને પકડીને મંગાવશે. એટલે એ સર્વ યમના હાથે જ જાશે. 4 વેદના લખેલા લેખ પણ એ સર્વને દૂર હટાવશે. સિદ્ધોની સિદ્ધિઓ પણ જાશે. કાજી કલમા સર્વ મટાડશે. નભ દ્વારે ત્રિપુટી ગગન સુધીના કોઈ અમર નહીં થઈ શકવાના. જે 3 લોકથી પર ચોથા લોકના પરમાત્માની ભક્તિ કરશે તે જરૂર અમર થઈ શકે. એવા અમારા સદગુરુ સર્વ કરતાજી. જો કોઈ એમના મર્મ પામશે તે તેના શરણે કાળ પણ શીશ નમાવશે. એમ આ દાસ અમારા સદગુરુ પ્રતાપે કહે છે. જય સદગુરુદેવ. એક દિવસ એવો આવશે સર્વની નાડ સુકાશે બની હોશિયાર કરો સત સ્મરણ ચમડા જોર લગાવશે 5 તત્વ 25 પ્રકૃતિ ખડબડ કરી દેશે 900 નાડી ઉલટ સુલટ કરી સૌને તોડી ભગાવશે. એક દિવસ એવો આવશે કાજી પીર પંડિત યવલિયા સર્વને પકડી મંગાવશે. 4 વેદના લખિયા રે લેખા સર્વને દૂર હટાવશે. એક દિવસ એવો આવશે સિદ્ધોની સ્થિતિઓ પણ જાશે કાજી કલમા મટાડશે નભ દ્વાદશ ત્રિપુટી ગગનના અમર નહીં થઈ શકે. એક દિવસ એવો આવશે પ્રવીણ રામ કરતાજી સદગુરુ જેમના મરમ પાવશે કહે દાસલાલ સદગુરુના સોરણે કાળપણ શીસ નમાવશે. એક દિવસ એવો આવશે રામ ભરોસે. તો આ વાણીમાં શિષ્ય એમની સુરતા સાહેલીને કહે છે કે હે સજની, મારા તો એવા મોટા પુણ્ય જાયગા કે મને મનુષ્ય જન્મ મળ્યો અને મારા સદગુરુ પ્રતાપથી મને રામ નામનો દોડ લાગી ગયો. મારે 84માં ફરતા ફરતા માંડે કરીને નર તન પ્રાપ્ત થયા. તો હવે સમજી કરીને સદગુરુ આજ્ઞા નિભાવીને પ્રભુના ગુણ ગાઈએ. જેમણે જેમણે પ્રભુના ગુણ ગાયા તેના જન્મ મરણના ફેરા મટી ગયા. હે જીવ, તું કોણ છે? ક્યાંથી આવ્યો છે? તેની ખબર કરી લે અને ત્યાં પાછો જતો રહે.
આ સંસારમાં દુઃખ સિવાય બીજું કાંઈ નથી. હે જીવ, આપણા રૂપની ખબર કર્યા વિના તું 84માં ફેરા ફર્યા કરે છે. હે માનવ, સત્સંગમાં એવા ગાઢ પુરુષાર્થ કર અને જગતના મોહ ત્યાગ. આપણી સૂઝ આપમાં જ છે, તો ખોજ કરી લે આપમાં. શા માટે જન્મો છો ને મરો છો? આ તો કસ્તુરીની સુગંધ હરણની નાભીમાંથી જ આવે છે અને તે સુગંધ લેવા વન વન ભટકે છે. હે મારા વાલા, આત્મા એક જ છે, જુદા નથી, અને એ સર્વ ઘટઘટની અંદર બોલે છે, પરંતુ એને ગુરુ વિના કોણ લખે? જો સદગુરુની મહેર હોય તો સૂઝે. સદગુરુ વિના તો સારું જગત બ્રહ્મમાં જ રહેલું છે. તો ભ્રમણા ભગાવે એવા સદગુરુને ખોજવા. અમારા સદગુરુ આ જગતની સર્વ વિનાશી વસ્તુને છોડીને ચાલ્યા અને સાચા સદગુરુની ખબર કરીને, સદગુરુની ગમ કરીને એકાંતે રહે છે, કેમ કે એમને રામ નામનો દોર લાગી ગયો છે. રામ ભરોસે. જય સદગુરુદેવ. એ હવે તારો દોર લાગ્યો રે રામ, મોટા પુણ્ય જાગા કોઈ સજની, મનુષ્ય જન્મ મળ્યો રે, હવે તારો દોર લાગ્યો રે રામ. 84માં પરતા પરતા નરતન પ્રાપ્ત થયો રે, બની હોશિયાર ગાય ગોવિંદ ગુણ, જન્મ મરણ મોટિયા રે, હવે તારો દોર લાગ્યો રે રામ. તો છે કોણ, ક્યાંથી આવ્યો, એની ખબર કરો રે, આપણા રૂપની ખબર કર્યા વિના ફરે 84 ફેરા, હવે તારો દોર લાગ્યો રે રામ. કર પુરુષાર્થ સતસંગ ગાઢ, જગના મોહ ત્યાગ, આપણી ખોજ સૂજ આપમાં, કેના માટે જૈન મરો રે, કેના માટે જૈન મરો રે, હવે તારો દોર લાગ્યો રે રામ. કસ્તુરી અરણની અંદર ખોજતો વનમાં ફરે રે, એ આતમ ઘટ ઘટમાં બોલે, ગુરુ વિના કોણ લખે રે, ગુરુ વિના કોણ લખે રે, હવે તારો દોર લાગ્યો રે રામ. ગુરુની મેર હોય તો સૂજે, સર્વ જગ બ્રહ્મ મારયું રે, સર્વ જગ બ્રહ્મ મારયું રે, પ્રવીણ રામ ખોજવા સદગુરુને, સર્વ છોડી ચાલ્યા રે, સર્વ છોડી ચાલ્યા રે હો રે, હવે તારો દોર લાગ્યો રે રામ, હવે તારો દોર લાગ્યો રે રામ. રામ ભરોસે.